વિરલભાઈ ચિતલિયા અને એમનો આખો પરિવાર કે જેમણે હું ઓસ્ટ્રેલિયા સિડનીથી આજે આવ્યો છું અને આવીને એમણે મને કીધું કે મારે ઘરે આવો. એટલે મને બી એમ થયું કે હું જ્યારે સિડની હતો અને અમારું એક કપોળનું આપણે ગ્રુપ બનાવ્યું તો આ વિરલભાઈ ચિતલિયા એક ભામાસા છે કપોળ સમાજના, અને ગમે ત્યારે કપોળ સમાજ માટે વિરલભાઈ એની ટાઈમ 24/7 એણે કોઈ કામમાં ના નથી પાડી. તો આજે મેં એમનું સન્માન કર્યું છે. મને ઓસ્ટ્રેલિયાથી હિનાબેન ગાંધી, મિતેશભાઈ મહેતા પર્થથી કે જે આપણી હવેલી આખી બનાવે છે પર્થમાં, અને આખું ગ્રુપ મારું સિડનીનું એમણે કીધું છે કે તમે વિરલભાઈનું સન્માન કરજો. એક આપણા કપોળ સમાજના ભામાસા છે ને હમણાં જ એમણે કેતનભાઈ મહેતા, ભાવેશ કોઠારી અને નીલાબેન સંઘવીએ એક નરેન્દ્ર મોદીના જન્મદિવસે આંગણ હોલમાં કેતનભાઈ મહેતા ત્યાં એક સરસ વિમોચન કર્યું. એમાં શ્રી પિયુષભાઈ ગોયલ કેન્દ્રીય મિનિસ્ટર, શ્રી ગોપાલભાઈ શેટ્ટી, ભૂપેન્દ્રભાઈ પંડ્યા તથા નીલાબેન સંઘવી અને આશાબેન પારેખ જે કપોળ સમાજનું ગૌરવ છે, માધવીબેન ભૂતા સાથે આપણે ગાંધી કુંદનભાઈ વ્યાસ જન્મભૂમિના અમારા ચીફ એડિટર, અને આપણે ઓલા ગાંધીબેન શું નામ છે, હા ભીખુભાઈ ચિતલિયા, કપોળ સમાજના બધા અગ્રણીઓ, અને સાથે અમારે ગાંધી જે ટ્રસ્ટ છે હમણાં જ એમણે મહેકબેન ગાંધી તથા એમના હસબન્ડ સમીરભાઈ ગાંધી, સૌરભભાઈ ગાંધી સોરી, એમણે જ હમણાં એક વિકલાંગનો આખો પ્રોગ્રામ કર્યો. ના અવારનવાર શું કામ બતાવું, વિરલભાઈના કેટલા કામ છે. તો અમે વિરલભાઈના ઋણી છીએ. તો થેન્ક યુ વેરી મચ કે તમે અમને આવો પ્રોત્સાહન કર્યા. તો જય શ્રી કૃષ્ણ, જય માતાજી. વિરલભાઈ થેન્ક યુ વેરી મચ.